એ ઘર જોવો એમને બરાબર કયું ઘર હાલ હા બાજુનું ઘર હા આ બાજુ હા હું હાલો બતાનું તમને હા બાબાજી હા તીનાજી બખારો કરતા તો રસ્તામાં અને આ બખારો નહીં કરતા હોય તો આ મકાન તો હવે માં ધરતી મેં ઉભી છે નેવા બરાબર માં નોકરી એ બાજુ હોય એટલે અને આ કોણ એ તો આપણે ત્યાંનાજી હા ત્યાં ના છે એટલે હું મકાનમાં રહેવા આવે ના ના નેવા નહીં આવતા એ તો ખાની આયા હા તે કહું આપણે કોઈ હોય તો કહું કહેજો કહું પાદોજી હાના કહું એટલે હારા લાવજો ને કોઈ લાકડીઓ ખા ખબર હે ને આપણા મકાનની અમારા મોમાં ભોણાની મને ખબર ના બધો ઓહો હા તો વાંધો નહીં હતો હાલે પાડોશી લાવ ને જોઈ વિચારી લાવજો અને તીનાથી એ કચ્છો હતો ને જો હું તમારા અંદર મોથાકૂટ ના થાય ને એટલા માટે હું બહાર જતો રહેવાનો બરાબર એટલે હવે પાંદોથી આવે તો એને સમજાવી દઉં આપણે સમજાય ને કોઈ છેલ્લા ઘરે આવે ને ઉભા હોય હા 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 કોઈ કરતા આનું ઠેકાનું પડી જાય તો આ બાજુ એક તો નકનો કજિયાનો પંદોથી આવતો નકનું બાગ બાગ કરતો એના જોડે તો પીછો તૂટી જાય તબિયત પાણી તો સારી ને બસ શાંતિ શાંતિ હા હતા તો તમારે જેવું તાના કયો અમારે તો શાંતિ તમે તો આવતા ને અમારા ઘરોમાં અને આ બધું આ બાર નોકરીનું સેટ ના કર્યું તો કઈ નોકરી સેટ કરી પાઈ તમે તાને બધો તમને ખબર તો અમારે પાંદોથી પેલા તીનાથી ને તેવા બધો કયો ટીનાજી તાને બધો તમે ટીનાજી કેવા એટલે તીનાજી નો તનાત બહુ વધી ગયો બધો હેને ને હેને કરી નાખો હવે એક નહીં ને બીજે નેવા જતું ને એવું ભાઈ આ મકાન શું કરશો તને તમે ત્યાં ને ભાને આપી દેવું બીજું શું થાય તાર નથી ભાડું ભાડું કેટલું હોય ભાડું તો આપણે 700 રૂપિયા મહિને નેવાનું હોય 700 થઈ ને તાના તા તો ગોમના ભૂલો તા કોણ ભાના આપે એટલા બધા કહો સાચી વાત મહેમાન બહાર આવે ને તમે બધો ઘરમાં એટલે હું કોઈ ભાઈ માસી આવે એટલે હું કોઈ બીજા ભાઈ કોઈ એમ ના હોય અમાર ચમ ભૂલા પડેલા બોલો હા ભાઈ ચાર પાંચ દાડે થોડું કંટાળી તું મગજ તો બે આમ કાટલામ માસિયાને ભેગો થવા દે મને થોડું મગજ ઠંડુ થઈ જાય ભોણા અમાર ભાઈ બેહવા દે માસી મોટો લો ભોણા અમાર છે કન્યા બન્યા જોજે ને માસી પણ બે તો ખરો ભાઈ બેહો બેહો બેન વાતો કરી ભણાની ચિંતા હા ભાઈ બધી ભણો જમ મોટો થાય મને ચિંતા વધી જાય હા તે આપણે તમારા પાડોશી ગામમાં જાય હા ચાલો પેલી ડોસી હોય દોત વગર ચાલો અમાર ભોણાને બે દોત હોય તો અમાર ડોસીને ત્રણ દોત હોય તો હોય ચાલો ના જવું પડે તમે તમારું ઘર મેકીને તો નેકે જ નહીં તમને તમાર જ પડ્યો રહ્યો હારે આ તમે પડ્યો રહ્યો તમને ખબર હે પણ બીજી મોમાં ભોણાની જેવી ગામમાં વાતો જ નહીં વાપરું ના મોથા ભારે નહીં આવે મોમાં ભોણું પછી અલ્યા પણ હું તો જો ભૂડો તમારા ભોણા હમ જોવો પણ ભોણા મારા મારા મોથા ભરે જ જોવો ભોણા હમ જોવું પડે આ ઉંમર 15 વર્ષ થવાય પણ ભોણું મારા ઉપર 5 પાવડા વધુ વારે એવો હ ના હા આમાં એમાં થોડું ઘણું અંદર ઘરમાં જઈને ચૂલો બુલો હરગાવો મહેમાન આયા કોઈ ખબર પડે પાણી ભાવ પૂછતા નહીં પડ્યો પેલી કન્યા હોય ઘરમાં હોય ને ડોસી બોસી તો પાણી ફટ દઈને લોટ લઈને બહાર આવો આ કોણ જવાનું ઘરમાં કહેજો અમે મોણ ઠંડા જાય બે તમે ઉભા રહે આવો અમે મોમોન ભોણો રહે ને હા. પાણીનો ભાવ પૂછતા જ નહીં તમે તો કોઈ રહેતું નહીં હોય તમારી વાતો આગળ ચાલી રહી છે જાઓ હળો લેતા આવજો હળો જાઓ લેતા આવો ને પાણી પણ લેતા આવો ખાવાનું બનાવતે આવડતું જ નહીં એક તો અમને કશું ઠેકાણો નહીં પણ તોય ટકવાના જ નહીં ના રહે તમે આ અહીં ઘર મૂકીને આગળ તમે જવાના નહીં એટલે તમારે ઘર હોમું જવાનું હોય ને તો જે રસ્તે આવ્યા ને એ રસ્તે જવાનું કરો માસી હમણાં પેલી 70 કોઠાની લાકડી ભાઈ, જવા દે. જાય. અમને સકને કોઈ લેવું નહીં બરોબર હજુ પેલા ભોણાનું ગોઠવણી કરી નહીં ઘરમાં કોઈ ડોસી નહીં એ માસિયા આ લેતો જા તારું સાધન હા, એ તો- નહીં ઓને કોઈ બળો માનને જીમાં હજુ તમે જો જોયા હજુ અમને ભોણા સમજાવજો તારું મામા નો માસીઓ થઈને આવ્યો ભાઈ તો સી ખાલો મોં ભોણ એટલે આ તો બે બંકા આખું ગામ મચ્છર કરવાનું હતું એક વાર એટલે આ તો માર માસીઓ ઓ માર ભાઈ સાહેબ બોલતે આવતું નહીં એટલે જ કીધું કે પેલી 70 કોઠાની લાકડી લે એ સારું કર બસ શાંતિ અને ચોય ઘરબરની તપાસ કરી હતી તમે લે હોય યાર કરી ને હો પેલા રવાજીન તો હા રવાજીની તમે જો તો 3 રૂમ વાળું ઘર હા પાડોશી જેવા પાડોશી આપણને ખબર નહીં પણ ઘર સારું હો ઓય ને કે મીએ જો 52 ખૂન કરેલો હો એવું હે તાણ હા તો હું તમને ઘર તો બતાવી દઉં રવાજી નું ઘર દેખાડજો એ હા હો કારણ કે હું તો ક્યારમાં સરો લઈને રખડું ના હોય આપણે તો મદદ જ કરવાનો કોઈ બાજુવાળો પાડોશી આપણે શું ના કરી જવો છો હો? એવું હે ને કેવું ત્યાંનાથી કેવું મહેમાન? એ મજા મજા હા ભાઈ કેવું ઘર બાર દેખાડો આ ની મકવાન આપણું રહેવા તમે રેવા રેવા બન
આ શિયાળામાં બહાર ના નીકળવું તો અરે જોવાનું. ના ના અસલ અસલ હા, બાવલી. અને ભાડું શું રાખ્યું આનું 700 રૂપિયા ખાલી. 700 રૂપિયા અને પાડોશી તમારે કેવા અરે પાડોશી તો એક નંબર ના બોલો, એક ચિંતા ના કરજો, વ્યવસ્થિત પાડોશી હે. જો મને તું ના કરું જુઓ અને પાડોશી તો હતા ને પૂછો નકમ મેં મારા ગામમાં 52 મર્ડર કરેલો હ. એવું હે એમ? આ સરો કેળમત લઈને તું કરે એવો ખુશી કાલું તમે 52 મદર ભને કનારા ન્યા, પણ આ ભાઈ આ બે મોણો ભણો ને એવા હે ને તો તમારા 52 મદર કાઢી નાખજો. શું બોલા રાજી યાર ગુંગુડી કશું ને મજા ના તો એમનું મોત થાય, મને એવું નાખ્યું કહો. ઓય યાર મને હે ને કે મારા છોકરો ગમે તે કચરો નાખે એવું ના કેવું જુઓ કચો હતો ને પાડોશી તો બધો ગરીબ ગાઈ દેવા હા. એવું અને એડવાન્સ પેલા 2 મહિના ભાડું આપજો. એડવાન્સ આવું એટલે તમને હું સામાન ઉતાર એટલે તમને એડવાન્સ માં પૈસા આલ દઉં કચ્ચો 3 વાંધો મહિનાનું નહીં. બરોબર હા હા, કચ્ચો વાંધો નહીં. સારું યા. અરે મકાન તો સારું મળી ગયું હોય પણ પાડોશી જો સારો હોય ને તો સારા ને કે માર ખાઈ ના હા, પણ તમે કીધું તો નહીં કે પાડોશી આવા હે એવું. ના એવું નહીં કીધું. એટલે બોર પર રહેવા જતો રહેવાનું. હવે અહીંયા આગળ જતું ને એવું હવે આ તો નહીં એ બોરની રહેવું. ઓયડી છે, ઈ કરી અરે રહેવાનું. તનાથી જો અમને આખો દાડો મેં ખાટના બેઠા બેઠા નકનું નાક ગોતન ગોતન કરતા પણ હોય. પેલું જીસીબી લાવે ને એટલે એટલું નાકે ઝાપું જતું રહે એનું. એક દાડો એવું જ કરવું તમે હા, જોવો. હે. તાલીક ચોકન મકાન ખાલી કરીને હાલ દેવું. આ બધો સામાન હા એટલો પડ્યો, મારે હવે મકાન ગોતવા જવું પડશે. હું બફાંડા જો હો એટલે બધો આ માલિક કે હવે મારું મકાન ખાલી કરી દે એમ કે. હવે હવે એમના મકાન ભાડે આલવાનું હો આ તે કહેજો ને, વાત કરજો ને, મારે લેવું જ છે. અમે આરું ખાલી કરવાનું કે ઉભા હાલે ફોન કરું આજે કરો, પૂછી જુઓ. બરાબર હજી ખબર પડી જાય તાણ આ તો 4-5 દાડા ખાલી કરીને હાલ દેવાનું. એટલે હલો હેલો, લે રવાજી શું કરો હો કોઈ નહીં બધું શું કરીએ હતા તો હવે સામાન બધો ભરીને જવાની તૈયારીઓ કરીએ છીએ. તે હું કહું હા ત્યાં બી તમે મકાનની વાત નથી કરી હું શું ભાડે આલવાની હું તે એક ભાઈ હા કોણ હા પેલા રમેશજી કરીને બરાબર. એ એમના એક જે રહ્યા ને મકાનમાં હા હા, એ ખાલી કરાય બરાબર કે સેટિંગ હોય તો તમે વાત કરો કે મને વાત સાચી મથુદી, પણ કાન જ એક પાણીએ જ નેવા આવવાનો હા. એવું ભાઈ ના ને તો પછી તમને ફોન કરે હું એવું એમ ને તો પછી નહીં આવજો તમે, તો વાંધો નહીં. આ તો એક જણો ભાડે જ રહેવા આવવાનો બરાબર બરાબર. તો કે ના રહે ને હા, તો કે તમને ફોન કરું પાડોશી હારા બધા, આજુબાજુ હારા બધા. હા એ તો હું નહીં ગયો હોય કાન હવે તમે વાત કરી હા અને મને વાત કરજો, હું તો આની બીજું કોઈ વાત જોઉં તો અહીં તમે જો તપાસ કરો વળી. વળી. તપાસ કરું ને આપણે એકના ઉપર ના બેસી હા, રહેવાય એકના પર. એટલે જો અને બધો તો સામાન બધો મોકલાઈ દીધો. ટેમ્પો તો અહીં ભરાઈ દીધો ગામડે બરાબર. સામાન આવે હા. જો તમે કેટલા મહિનાનું એડવાન્સ ભાડું કે આપણે 2 મહિનાનું એડવાન્સ ભાડું આપવાનું 12 ખાલી. મહિનાનું એડવાન્સ આલી દીધું બરાબર. 12 મહિના સુધી નેહો કાને ને 12 મહિના સુધી રહેવાનું હ પાછો તો તમે 12 મહિના ને હું તો કહું 2 મહિના નું તો હાનું પૂછો આપણે તો. મને નહીં નાખતું કે આ ભાઈ 12 મહિનાનું કે, પણ મને નહીં નાખતું કે 12 દાના નહીં આડે ભાઈ. જો ને પાંદોથી દેવા હા ને ખાઈ જાય એવા હે દવા દે. તો નહીં જોઈ લેજે જી ને પાડોશી ઘરમાં ચા પીવા ગયા લાઈન નાખીને ફટાફટ જતો રહો હાય હાય જતા જતા આ બધું કચરો કેમ નાખવા કચરા પેટીમાં નાખ્યો અને આ કોણો ઘણો પાવર કરી કોણો આ લાકડી રહીને તમારી હજી થાય હજી નહીં થાય એટલે આટલી બધી કોઈ મારા ગામમાં હું આવ્યો તો કોઈ પીએ તારા ગામમાં આવ્યો એટલા ખબર નહીં પડતી ખબર ભલા તું સોલ્યામાં આજ મારો બેટો અહીં જો ને એકરો જોવું હજુ વધતો વાત દેહી રહ્યો આ હું ભોજરાવ તું બેહી રહ્યા ખાટલામ હા આ દઈ જો ઓમ જ ઉભું રહેવું હોય ઘેર જવા દે ડોઈન ડોય બધું લેવરાવું હોય જવા દે ઘર હોમું નાહી ના જેવો સારું છે એટલે પાડોશી તો વાકીને ચેક જતા રહ્યા ક્યાં જા મારા બેટા આજ નાહી ગયા કાલ તો ને કરશે ને હમણાં હોંધી આવશે હોંધે જ નહીં આવા માનને બીકમાં કાલ આવશે મારા બેટા આવા દે રસ્તામાં ને ગયો જો કાલ કચરો ભરાવું ડોય હુંદી ના લેવરાવું ને તો થઈ મોમાં ભણ ઓળખાવ કુણા મોથા ભારે જો આ મોમાં ભણ નોમ ચીવડે લેવા ખબર પડે એમને 52 મર્ડર કર્યા આ તો પાડોશી તો આપણા કરતે ચાર ઘણા પાવડા વારેવો આ વખતે બચી ગયા હવે થઈ પડશે એટલે આપણે તો પાડોશી બીએ બેવા દે ઓ રવાજી આવો ઓ બેહાતા જો મને બે જાઓ અરે બે જો અને વાત કહું હા તમારું ઘર ભારે આલ્યો હોવા બુધો કને આલ્યો
અને આ બધો તીનાજીનું તો તમારે માચે બધો તો ક્યાં ઠેકાણું બનવા દે બધો માનો છો હા તો થોડું પોણી મને નહીં હાલ્યું જો હવે આ માચે ભાઈ હંગાત આવું કરે તો અમારા પાડોશીનું શું આવે બધો કયો એટલે હું તમને કહું કે હારો મોણો રાખો એમના કરતા માથા ભારે રાખો. અને મોટા ભાને એક મોણા ના આવ્યો હું બધો અને બામન મદન કરે ના હે ભાઈ એવું તાને બધો તો તો ચાલશે. મોમાં ભોનાનું તો આઈ બને તો નું તો આલફેર ચાલશે. તાને બધા મને લેતા દો તાન આ બે હા તાવ તો હે ને આવો પાછો એમાં હું એટલે કુના પૂછી રૂકો હજુ કહી દઉં મારું 52 ગામમાં રાજ ચાલે ને 53 ગામમાં રાજ કરવાનું મારે નહીં લેવા શું કરવો તમારે બાબા ભર દો તમે તો મારું બાપા ભર દો તમારી ગાય તો ઘરમાં જઈને નાખજે. હવે ખબર પડી કે પારકા ગામમાં કોઈ દવા પર ભરોસો કર્યો અને 12 મહિનાનું ભાડું આલ્યું હજુ તમે તો 2 દાડા રહેવા નહીં રહ્યો હોય તો પેલા ચેનાજીને મળવા દે 2 પોઠવાની આલવી આવા પાડોશી હોય અને મને હોય ન થાય હું તો ધાક કરવા આવ્યો તો મને તો કેવું ધોતી કાઢી દીધો એવો માર્યો હોય મારા ચેનાજી ભેગું થવા જવું જ પડશે અભિયાન મારે તો હોય રહેવું જ નહીં બાપા મારે તીનાજી હા બોલો બોલો રવાજી અને આ બધા આયા તા બાજુમાં મારા ભાણી હતા એમને ભાણે કોણ હતું ને કોમાં તો ભેગો થવા તો અહીં એકનો તો કોઈ મારતો જાઉં કહું કાના તો તમને ભેગા થવાના આવી રહ્યા ના તમ ભાડું વાલ્યું તું કે નતું વાલ્યું? ભાનું તો આપ્યું 12 મહિનાનું ભાનું આપ્યું તમને બીજું કોઈ ખબર ના તો હું હું કરે એવા મૂક્યા નહીં એમને એવું હે એમ ઓવ તો દે એ તો વણ ફોડતા જ્યાં હિન અને વાહન ને બહાન બધું મય પાણી હોય ને રાત તો રાત ના આવી ગયા. એવું હે હા. મારા બેના મગજની દવા તો કરવી જ પડશે મારે એક પાટાની મોણ બોના આપે છે પણ તમારા મગજની દવા તો કરવી જ પડશે સુધી કહેતા હતા એમને ફોન કરવા દે એના ભાનિયાતનું ગુંદા બે બોનાવા ગુંદા હનો બોલો રવાજી અને શું કરો મતુદી કોઈ નહીં બેઠા ઈ નવરા અને આ કહું તમે પેલા ભાનિયાતનું કહેતા હતા કે કેવું એમનું સેટિંગ ના થયું હોય તો આપનું મકવાન ખાલી થયું એવું હોય એમ ખાલી થઈ ગયું હોવા હા તો વાંધો નહીં એમને પૂછી લઉં હું હા તો પૂછી દો ને કહી દો કશું સામાન ના આવે ને મેં બધું પન્યું જ છે સામાન પડે એમ ને હોવા હવે તો પેલો ભાઈ લઈને જાય સામાન એમનો ના ના એ તો હાલ નમનો વારે હું નાખતો નહીં એવું એમ ને હો કે બાવન મદદ કરે ના નોમ કરે નું ભૂદો 2 દાણા તક્યો નહીં એને મોના તો હા તે કશો વાંધો નહીં હું પેલા રમેશજીને વાત કરું હા તો વાત કરો ને નિયમ આવી જાય એવું કહી દો એમને ડાયરેક્ટ હવે તમારી મોમાં ભણાની ખબર હોય તમે લ્યો હવે તો મોના નેવા નહીં આવતો એ તન ત્યાં ધ્યાનમાં સૂતેનો મોન અહીં આગળ નેવા આવે એને તમારી ખબર નહીં આમાં સામાન મારો તો હું લઈને જ આવું પછી પણ પડ્યો તો આની તો વાપરો આ તે હાર હેડો એવું કરો પાવ ચોક આ તો બીજા આવી જાય તો હા તો ભાઈ 2-3 દાડા રહીને પછી હું સામાન ભરી જાય હા હા એવું કરો ચાલે ને એવું ચાલો ચાલો હાર હેડો આપણે ખર્ચો રાખીને હેડો તમે એટલે- બતાવી દો બરાબર તમે કચ્ચો નાબાન નહીં બધો સામાન પને કા પેક મેં અંદર પનું જ છે હા હા 2 રૂમ છે હો બસ હાથ પગ હયું નહીં ખાલી તમારે નેવા જ આવી દેવાનું હોય બરાબર અને થરસ મૂકવાના બધો આ બધી જગ્યા આપણી જ છે આની? બધી આપણી જ જગ્યા આ બધી હા બધી નહીં આપણી જગ્યા તમે તો ચિંતા કરવાની જો તમને એક ચોખ્ખી વાત કહી દો બરાબર હા. અત્યાર સુધી તો બહુ આપણે થોડું નાખ્યું હોય હા પણ આ જો આ પાંદો થી ને હા. એ બહુ નાથી મોના હે પાંદો થી બુધો એવું જોવા એટલે તમારે જો તમે તાકાત હોય નેવાની તો જ આપવાનો ને ખોટા બચ્ચાના ભાના નહીં ને પછી નહીં સેટિંગ થતું બધું હું તો ખોટું ચલાવતો નહીં યાર એવું ને હો એટલે પાંદો થી એને નાથી હજો તમે તમારે નેવા આવવું હોય તો 70 વખત વિચાર કરીને હું કહું હતું હા, સાચી વાત. પહેલા જો હું તમને કહું હા એ ધણી ચોક પાડા પહેલે હિને જ. ના ના વાંધો નહીં તમને આનું મહિને 700 રૂપિયા બરાબર હા અને 2 મહિનાનું ભાડું એડવાન્સ આપવું પડશે 2 મહિનાનું હા કશો વાંધો નહીં હાલ દે હેડો આમ દેવો ને હો હાલ દે હા તો નેવા આવી જાઓ આજથી જ તમે તો આપણે તો કોઈ વાંધો નહીં હા તે વાંધો નહીં હેડો બરાબર ને હવે કોઈ વ્યસન બેસન તો નહીં બાજુ વ્યસન બેસન એ બધું આપણે નહીં જોવાનું હું તમને કીધું કરું કે નાથી મોને મારે બધું કોઈ ભાડિયાત જ નહીં ચકવા દેતા નહીં કર એ તો હું જોઈ લઉં તમતા એ બધી તમારે ચિંતા નહીં કરવાની એવું ને હો હા તો કશો વાંધો નહીં તમે હું ના બોલું તો નહીં ના બોલું પછી એમને અહીં નાહવું પડે એવું ને હા હા તો કશો વાંધો નહીં આ તમને પેલા ટોક કરી ભૂલો હા બરાબર ના કે બરાબર ભાઈ આમાં બને જેવું થાય. એવું કે હવે મધુજી હા, સાચી વાત. પાણી પાણી આવવાનું હોય પોણી તો જો હા. તો આવી કરના તકની એક તાનું જ હોય વ્યસન બેસન તો નહીં બાજુ તમને કીધું કરું કે નાથી મોને મારે બધું કોઈ ભાડિયાત જ નહીં ચકવા દેતા નહીં કર એ તો હું જોઈ લઉં તમતા એ બધી તમારે ચિંતા નહીં કરવાની એવું ને હો હા તો કશો વાંધો નહીં તમે હું ના બોલું તો નહીં ના બોલું પછી એમને અહીં નાહવું પડે એવું ને હા પાણી પાણી આવવાનું હોય પોણી તો જો હા. તો આવી કરના તકની એક તાનું જ હોય હા તો વાંધો નહીં હેડો આ બધું પછી સાફ કરું હા એ મને બધી
વાયા હોય એમ કહેવાનું. લે ભોણા આ તો જબર હે ભોણા શું રહ્યો મેં એમ કીધું કે અહીંયા એમાં દેવા જ માંડ્યા એવું વાયા હોય એમ કહેવાનું. શેર મોથે આવે શેર હોય આપણા ભા કહેતા કે મોથા ભારે હોય ભારે એટલે આપણને કોઈ મજા નહીં હસ્તે ભાઈ તમને એક ચોરી ઘણા દો બેટા કે વાયા એમ કે વાયા હોય એમ નહીં આવડતું. આવો ને ખબર પડે વાયા હો. બધા પાડોશી મળે છે પણ આવો ખબર પડે તમારે હવે. બોલતે શીખ્યા વાયા કે વાયા આવું બોલે પાવર કરતા હતા યાર. પાવન કરતા હતા ને હા. કીધું તમને પહેલા કે પાવન મિત્રો જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.